સ્વરાજ્યની ચૂંટણીનો જંગ અને મહેસાણામાં ભાજપે ખોલ્યું ગ્લેમર કાર્ડ। મહેસાણામાં પણ ભાજપે ગ્લેમર કાર્ડ ખોલ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્ટાર્સ મેદાને ઉતર્યા છે। સ્ટેજ અને ગુજરાતી મ્યુઝિક આલ્બમમાં એક્ટિંગ અને જાહેર સ્ટેજ પર સૂર રેલાવતા દેખાયેલા નેહા સુથાર હવે ભાજપની ટિકિટ પર નેતાજી બનવા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। નેહા સુથારને ભાજપે વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે। નેહા સુથાર જાણીતો ચહેરો છે। ઇન્સ્ટાગ્રામ પર તેના 15 લાખથી વધુ ફોલોઅર્સ છે। આ સાથે જ કલા જગતનો વધુ એક ચહેરો હવે રાજનીતિના મેદાનમાં જોવા મળશે। અગાઉ પણ નેહા સુથાર ભાજપના કાર્યક્રમોમાં જોવા મળી ચૂક્યા છે। હવે પક્ષ દ્વારા તેઓને ટિકિટ મળતા તેમના પરિવાર અને ચાહકોમાં ખુશીની લાગણી પ્રસરી છે। ગીર સોમનાથના ઉનાથી મણિરાજ બારોટના પુત્રી રાજલ બારોટ લડશે ચૂંટણી। બિનહરીફ જીતે તેવી શક્યતા। મણિરાજ બારોટના પુત્રી રાજલ બારોટ હવે સંગીતની સાથે સાથે રાજકારણના સૂર પણ રેલાવશે। રાજલ બારોટે ગીર સોમનાથની ઉના નગરપાલિકાની ચૂંટણીથી રાજકારણમાં એન્ટ્રી લીધી છે। ઉનામાં ભાજપે જાણીતી ગાયિકા રાજલ બારોટ પર વિશ્વાસ મૂક્યો છે। ઉના નગરપાલિકામાં વોર્ડ નંબર 7 માંથી રાજલ બારોટે ઉમેદવારી નોંધાવી છે। શુક્રવારે રાત્રે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં રાજલ બારોટનું પણ નામ સામેલ છે। ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે રાજલ બારોટ સમર્થકો સાથે રેલી યોજી ફોર્મ ભરવા પહોંચ્યા હતા। ફોર્મ ભરીને રાજલ બારોટે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રાજલ બારોટે કહ્યું કે ઉના મારું સાસરું છે। ઉનામાંથી મને ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો છે। મહત્વનું છે કે ગટ્ટમમાં વોર્ડ નંબર 7 માંથી રાજલ બારોટના પતિ અલ્પેશ બાંભણિયા નગરસેવક રહી ચૂક્યા છે। આ વખતે અલ્પેશ બાંભણિયાની જગ્યાએ તેમની પત્નીને ટિકિટ મળી છે। અલ્પેશ અને તેનો પરિવાર વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો છે। વર્ષોથી ભાજપનો વફાદાર રહ્યો છે। અલ્પેશ દરેક મોટા કાર્યક્રમમાં ધારાસભ્ય કેસી રાઠોડ સાથે પણ જોવા મળે છે। વડોદરામાં સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમાર ભાજપના મેન્ડેટ પર લડશે ચૂંટણી, તો ભાજપના જ જૂના કાર્યકર્તાએ નોંધાવ્યો વિરોધ। વડોદરા જિલ્લા પંચાયતી પોર બેઠક પરથી સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે ફોર્મ ભર્યું છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જોકે અંકિતા પરમારે ફોર્મ ભરતા જ ભાજપમાં આંતરિક વિખવાદ પણ ચરમસીમાએ પહોંચ્યો છે। વડોદરા ભાજપના જ નેતા નયના પરમારે ભાજપનો ખેસ ઉતારી અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય કર્યો હતો। મહત્વનું છે કે 5 વર્ષ પહેલા યોજાયેલી વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંકિતા પરમાર સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા, જેમાં 2.5 વર્ષ માટે પ્રમુખ પદની જવાબદારી સંભાળી હતી। ઇન્સ્ટાગ્રામ પર તેમના 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે। અંકિતા પરમાર હાલ પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે। ફોર્મ ભરીને તેમણે દાવો કર્યો કે સોશિયલ મીડિયા પર ભલે ફોલોઅર્સ વધુ હોય, પરંતુ રાજનીતિમાં તેમનું કામ બોલે છે। તેમણે દાવો કર્યો કે મેં ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કર્યો અને કરતી રહીશ। સાથે જ કહ્યું કે નયના પરમાર નારાજ છે, એમને મનાવવાના પ્રયત્ન ચોક્કસ કરીશું। બીજી તરફ નયના પરમારે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે તેમની લડાઈ ભાજપ સાથે નથી, પરંતુ તેમની સીધી સ્પર્ધા અંકિતા પરમાર સાથે છે। તેમનું કહેવું છે કે તેમની વિચારધારા આજે પણ ભાજપ સાથે જોડાયેલી છે, તેથી તેઓ ખેસ પહેરીને ફોર્મ ભર્યું। નયના પરમારે પોતાના વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો કર્યા હોવાનો દાવો કર્યો છે અને લોકોના સહકાર સાથે ચૂંટણી લડવાની વાત કરી છે। આમ વડોદરા પોર બેઠક પર આ વખતે ચૂંટણી રસપ્રદ બની રહી છે, જ્યાં અંકિતા પરમાર સામે નયના પરમાર સીધી ટક્કરમાં છે। સુરતમાં મનપામાં આમ આદમી પાર્ટીએ ઇન્સ્ટાગ્રામ સ્ટારને આપી છે ટિકિટ। વોર્ડ નંબર 29માં રસપ્રદ બનશે ચૂંટણી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વિડીયો થકી કામણગારા સાબિત થયેલા સોના સિંહ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડશે। સોના સિંહને આમ આદમી પાર્ટીએ પાંડીસરા વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર 29માંથી ઉમેદવાર જાહેર કર્યા છે। ભાજપ અને કોંગ્રેસ સામે આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા સ્ટારને ઉતારી કાંટાની ટક્કર આપવાનું નક્કી કર્યું છે। સોના સિંહે તો જીતનો દાવો પણ કરી દીધો છે। સોના સિંહ ઇન્સ્ટાગ્રામ પર 18,000 જેટલા ફોલોઅર્સ ધરાવે છે, જો કે ફેસબુક પર માત્ર 8 ફોલોઅર્સ છે। જોકે ફોર્મ ભર્યા બાદ તેમણે એક ભૂલ પણ કરી દીધી, જેને લઈને તેઓ ટ્રોલ થઈ રહ્યા હતા। ફોર્મ ભરવા પહોંચેલા સોનાસિંહને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે આમ આદમી પાર્ટીને બદલે કહ્યું કે આમ જનતા પાર્ટીએ ટિકિટ આપી છે તેવું નિવેદન આપી દીધું, જેના કારણે તેઓ ટ્રોલ પણ થઈ રહ્યા છે। ઇન્સ્ટા સ્ટાર ઉમેદવારને જ પોતાની પાર્ટીનું નામ નથી આવડતું। જો કે સોના સિંહે દાવો કર્યો કે અત્યાર સુધી વિડીયોના માધ્યમથી લોકોની વેદના અને સ્થાનિક સમસ્યાઓની સરકાર સુધી પહોંચાડી હવે તેઓ નેતા બનીને લોકોની સમસ્યાનું સમાધાન કરશે। મહેસાણામાં ભાજપની ઓફિસમાં ચા પીરસનારા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી। 28 વર્ષના તપનું મળ્યું ફળ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહેસાણાથી એક રોચક કિસ્સો સામે આવ્યો। ચા બનાવી રહેલા વ્યક્તિને જુઓ,
તેમણે હવે ભાજપની ઓફિસના પગથિયા ચડતા હવે મહાનગરપાલિકાના પગથિયા ચડવાનું સ્વપ્ન જોયું છે. નેતાઓ અને કાર્યકરોને ચા પાણી અને નાસ્તો પીરસનાર આ વ્યક્તિનું નામ છે રમેશ ભીલ. રમેશ ભીલને ભાજપે મહેસાણા મહાનગરપાલિકાની ટિકિટ આપી છે. રમેશભાઈ મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પ્યુન તરીકે કામગીરી કરી છે, જેની સાથે હવે તેઓ ચૂંટણીના મેદાનમાં પણ ઉતરશે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં રમેશ ભીલને ભાજપને મેદાને ઉતાર્યા છે. રમેશ ભીલને 28 વર્ષની મહેનત અને ભાજપ સમર્પણનું પરિણામ મળ્યું છે. રમેશ ભીલને વિશ્વાસ છે કે તેઓ ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતશે. રમેશભાઈ છેલ્લા 28 વર્ષથી ભાજપ કાર્યાલયમાં પ્યુન તરીકે કામગીરી કરી રહ્યા છે. હવે તેઓ મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માંથી ભાજપના ઉમેદવાર બન્યા છે. રમેશ ભીલને ટિકિટ મળતા જ નેતાઓ અને કાર્યકરોએ તેઓની શુભકામના પાઠવી હતી. વડોદરામાં કોંગ્રેસે જેનઝીને ટિકિટ આપી અને 22 વર્ષીય યુવતી લડશે હવે તાલુકા પંચાયતની ચૂંટણી. દેશની સેવા કરવા માટેના ધ્યેય સાથે જેનઝી યુવતી કોંગ્રેસમાંથી મેદાને ઉતરી છે. વડોદરા કોંગ્રેસ સાવલીના ભાદરવ તાલુકા પંચાયતની ચૂંટણી માટે 22 વર્ષીય યુવતી પર પસંદગીનો કળશ તોડ્યો છે. કોંગ્રેસ પક્ષ તરફથી હિરલ વડોદિયાએ ફોર્મ ભર્યું છે. હિરલે કહ્યું કે તે દેશની સેવા કરવા માંગે છે. હિરલે બીકોમ કર્યું છે. તેને વિશ્વાસ છે કે જનતાનો પ્રેમ તેને મળશે. હવે મતદાનના દિવસે જોવાનું રહેશે કે આ જેનઝી ઉમેદવારને જનતા તરફથી કેટલા મત મળે છે. આ તરફ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરીની પણ રાજકારણમાં એન્ટ્રી થઈ છે. અમરેલીના લાઠી તાલુકા પંચાયતની ચાવડ બેઠક પરથી લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરીએ ફોર્મ ભર્યું. ચાવડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે સોનલબેન મોનીલભાઈ ડેરે ઉમેદવારી પત્ર રજૂ કર્યું. સોનલ ડેર અમરેલી જિલ્લા ભાજપ આગેવાન જીતુ ડેરના પુત્રવધુ છે. ગત ટર્મમાં જીતુ ડેરના પત્ની જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયા હતા. ફોર્મ ભરતી વખતે ધારાસભ્ય જનક તળાવિયા, સાંસદ ભરત સુતરિયા સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. બીજી તરફ એવી ચર્ચા છે કે માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ આહિર ચૂંટણી લડવાની રાહ જોતો રહ્યો અને બેનને ટિકિટ મળી ગઈ. ઘર ઘર સુધી પહોંચ્યું રાજકારણ. ક્યાંક સાસુ વહુ તો ક્યાંક દેરાણી જેઠાણી મેદાને. હવે ખુલ્લેઆમ છેડાશે શબ્દોના તીર. રાજ્યમાં ચૂંટણી જંગ જામ્યો છે. કેટલીય બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. આ દરમિયાન ક્યાંક સાસુ વહુ તો ક્યાંક દેરાણી જેઠાણી પણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં દેરાણી જેઠાણી સામસામે ચૂંટણી લડશે. વોર્ડ નંબર 9માં રસપ્રદ ચૂંટણી જંગ જામશે. અહીં જેઠાણીએ ભાજપના મેન્ડેટ પર તો દેરાણીએ કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી ફોર્મ ભર્યું છે. એક જ વોર્ડમાં દેરાણી જેઠાણીનો સામસામે ચૂંટણી જંગ ચર્ચાનો વિષય બની ગયો છે. બંને ઉમેદવારોએ વિધિવત ઉમેદવારી પત્ર રજૂ કરી દીધું છે. હવે પ્રચારમાં પણ લાગી જશે. બંને ઉમેદવારો વિજેતા બનવા એડીચોટીનું જોર લગાવશે. આ તરફ ડાંગની સુબીર બેઠક પર સાસુ વહુ વચ્ચે જંગ જામશે. અહીં કોંગ્રેસમાંથી સાસુ લડશે, જ્યારે ભાજપના મેન્ડેટ પર વહુએ ફોર્મ ભર્યું છે. સાસુ જૈનુબેન બાગુલ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે, જ્યારે વહુ પ્રિયંકા કુંવરે ભાજપમાંથી ફોર્મ ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડાંગમાં પણ એક જ ઘરના 2 સભ્યો વચ્ચે રસાકસીનો જંગ જામશે. અમદાવાદમાં બહેરામપુરા વોર્ડમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જા. જેલમાંથી ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચ્યા તો કોંગ્રેસે ન આપ્યું મેન્ડેટ. અમદાવાદમાં આખરે બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસના ફોર્મના હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો. પોલીસ બંદોબસ્ત વચ્ચે ફોર્મ ભરવા આવેલા તસ્લીમ આલમ તિરમિજીને કોંગ્રેસના મેન્ડેટ વગર જ પરત ફરવું પડ્યું હતું. જેલમાં બંધ તસ્લીમ આલમને કોંગ્રેસે મેન્ડેટ ન આપતા અન્ય ઉમેદવારોની પસંદગી કરી. કોંગ્રેસના મેન્ડેટ પર કમરુદ્દીન પઠાણ, ઝરીના બીબી, હબીબ શેખ તેમજ દીનાબેન પરમારે ઉમેદવારી નોંધાવી છે. સવારથી એવી ચર્ચા હતી કે બહેરામપુરા વોર્ડ માટે જેલમાંથી તસ્લીમ આલમ તિરમિજી ફોર્મ ભરશે. તેઓ કોર્ટના આદેશ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારી નોંધાવવા વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે પહોંચી પણ ગયા હતા. જો કે લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ કોંગ્રેસે તસ્લીમ આલમને મેન્ડેટ ન આપ્યું, જે બાદ કોંગ્રેસના અન્ય જાહેર કરાયેલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. મહત્વનું છે કે તસ્લીમ આલમ વિરુદ્ધ બોગસ જમીનનો કેસ ચાલી રહ્યો છે. કપડવંજ ખાતે જમીન કેસમાં પોલીસે તેમની ધરપકડ કરી છે. તસ્લીમ પોતે પૂર્વ કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના ધારાસભ્યએ જ તેમની સાથે ગેમ કરી નાખી છે. તો આ તરફ અમદાવાદના દરિયાપુર વોર્ડમાં પણ કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે ગાજતે ફોર્મ ભર્યું. કોંગ્રેસ તરફથી નીરવ બક્ષી, ઇમ્તિયાઝ શેખ, સમીરા યુસુફ અને મોના પ્રજાપતિએ પોતાની ઉમેદવારી નોંધાવી. અમદાવાદીઓ ભાજપના શાસનથી ત્રસ્ત હોવાથી આ વખતે પરિવર્તન લાવી કોંગ્રેસના પંજાને સાથ આપશે તેવો આત્મવિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. અમદાવાદના મક્તમપુરા વોર્ડથી પણ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યું. હિતેન્દ્ર પીઠડિયા, નાદિયા પઠાણ, નૂરજહાં દિવાન અને મિર્ઝા હાજી અસરાએ ઉમેદવારી નોંધાવી. કોંગ્રેસે 3 નવા ચહેરાને ટિકિટ આપી. કોંગ્રેસે મેન્ડેટ આપ્યા બાદ ઉમેદવારો ફોર્મ ભરવા વેજલપુર કચેરી પહોંચ્યા હતા.
મોરબીમાં મંત્રી કાંતિ અમૃતિયાને નારાજ ઉમેદવારે જાહેરમાં સંભળાવી દીધું. મંત્રીના અંગરક્ષકનો પણ પકડી લીધો કોલર. ટિકિટ ફાળવણી બાદ મોરબીમાં મંત્રી કાંતિ અમૃતિયાએ કંઈક આ રીતે રોષનો ભોગ બનવું પડ્યું. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 ના પૂર્વ કોર્પોરેટર અનુપસિંહ જાડેજાની ટિકિટ કપાતા તેમના પરિવારજનો અને સમર્થકો નારાજ થઈ ગયા. કચેરીમાં જગજાહેર કાંતિ અમૃતિયાનો ઉધડો લીધો અને કહ્યું કે ટિકિટ ન આપવી હોય તો પહેલા કહી દેવું જોઈએ. આ દરમિયાન પરિવારના એક મહિલા મંત્રીના અંગરક્ષકનો કોલર પકડતા હોય તેવું દેખાય છે. ટિકિટ કપાઈ જવાથી નારાજ પૂર્વ કાઉન્સિલર જ્યારે અપક્ષ ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા ત્યારે જ આ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. મોરબી ભાજપમાં વધતો આ આંતરિક વિવાદ હવે જાહેરમાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે અને પક્ષની શિસ્ત સામે સવાલો ઉઠી રહ્યા છે. જો કે સમગ્ર વિવાદને લઈને મંત્રીએ પ્રતિક્રિયા આપી. ટિકિટ ન મળી ઉમેદવારોની ક્ષમા માંગી. હું એક મંત્રી તરીકે ક્ષમા પણ માંગુ. ટિકિટ માંગવાવાળા જાજા હતા, બધાને ટિકિટ મળી નથી. સુરતમાં ભાજપના કાર્યકર્તાઓ ભૂલ્યા ભાન. વિરોધ દરમિયાન હદ વટાવી દીધી. સુરત કલેક્ટર કચેરી બહારના દ્રશ્યો છે. જે કૂદી રહ્યા છે તે ભાજપના કાર્યકર્તાઓ છે. જે તેમના પગમાં ખેસ છે તે આમ આદમી પાર્ટીનો છે. સુરત મહાનગરપાલિકા બહાર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા વચ્ચે બબાલ થઈ હતી. શરૂઆતમાં શાબ્દિક ટકોર, ત્યારબાદ સૂત્રોચ્ચાર અને ત્યારબાદ આ કૂદાકૂદ. ભાજપના કાર્યકર્તાઓ જાણે ચૂંટણી જીતી ગયા હોય તેમ ગેલમાં આવી ગયા અને તેમના હાથમાં આવી ગયેલો આમ આદમી પાર્ટીનો ખેસ જમીન પર ફેંક્યો. સામસામે ખેસની ખેંચતાણ કરી અને ત્યારબાદ ખેસ જમીન પર ફેંકી દઈ તેના પર જ નાચવા કૂદવા લાગ્યા. ચર્ચા છે કે આમ આદમી પાર્ટીના સમર્થનમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ પહોંચ્યા હતા, જેના વિરોધમાં ભાજપના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. જે બાદ થોડી ઝપાઝપી થઈ અને પછી આ દ્રશ્યો સર્જાયા. રાજુ કરપડા મૂળી 2 બેઠક પરથી ચૂંટણી લડશે તો જૂની પાર્ટીના ઉમેદવાર સાથે જામશે કાંટાની ટક્કર. આપના પૂર્વ નેતા હવે ભાજપમાંથી ચૂંટણી લડશે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂડી 02 બેઠક માટે ભાજપે રાજુ કરપડાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ગાંધીનગર કમલમમાં ભાજપમાં જોડાયાના માત્ર 24 કલાકમાં જ ટિકિટ મળતા રાજુ કરપડાએ પ્રદેશ ભાજપ નેતૃત્વનો આભાર માન્યો હતો. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મૂડી 02 બેઠક સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે. તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકારના વિકાસ કાર્યો, ખેડૂતો માટે સિંચાઈના પાણીની સુવિધા અને પાક નુકસાનીના વળતર જેવા લોકહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદારો ભાજપની જંગી બહુમતીથી વિજયી બનાવશે. રાજકોટના જેતપુર જામકંડોરણા વિધાનસભામાં ભાજપનું શક્તિ પ્રદર્શન. જયેશ રાદડિયાની આગેવાનીમાં તમામ ઉમેદવારે એકસાથે ફોર્મ ભર્યા. જેતપુર જામકંડોરણા વિધાનસભા વિસ્તારમાં ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જોરદાર શક્તિ પ્રદર્શન કર્યું. ભાજપના ઉમેદવારો વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં ઉતર્યા. જેતપુર તાલુકા પંચાયતે કુલ 20 બેઠકો માટે ભાજપના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા. સાથે સાથે જિલ્લા પંચાયતી 4 બેઠકો માટે પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ખાસ વાત એ રહી કે તમામ ઉમેદવારોએ શુભ વિજય મુહૂર્તમાં એકસાથે ઉમેદવારી પત્રો ભરતા એકતા અને સંગઠનની શક્તિ દર્શાવી. ઉમેદવારી ફોર્મ ભરતા સમયે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા અને ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન પ્રસંગે ભાજપના કાર્યકરો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ભાજપની એક મહત્વપૂર્ણ બેઠક પણ મળી હતી, જેમાં ચૂંટણીની રણનીતિ અને પ્રચાર અંગે ચર્ચા કરવામાં આવી. ધારાસભ્ય જયેશ રાદડિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભાજપ વિજયના વિશ્વાસ સાથે ચૂંટણી લડી રહી છે. તાલુકા તેમજ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાશે. સાથે જ તેમણે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયા લોકશાહીની મહત્વપૂર્ણ કડી છે અને તેઓ ધારાસભ્ય તરીકે હંમેશા લોકોની વચ્ચે રહ્યા છે. આગામી સમયમાં વિકાસના કામોને પ્રથમ પ્રાથમિકતા આપી પ્રચાર કરવામાં આવશે. વલસાડ જિલ્લામાં ઉમેદવારોનું શક્તિ પ્રદર્શન. ભાજપના ગઢમાં કોંગ્રેસ મજબૂત ટક્કર આપવાની તૈયારીમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો. ત્યારે વલસાડમાં ભાજપ, કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઉમેદવારી નોંધાવી. વલસાડ જિલ્લા પંચાયતી 36 બેઠકો, વલસાડ, ધરમપુરા, કપરાડા, નાના પોંડા, ઉમરગામ અને પાડી તાલુકા પંચાયતોની, વાપી મનપાની 52 બેઠકો અને ઉમરગામ નગરપાલિકાની 28 બેઠકો માટે ચૂંટણીનું જંગ જામશે. ત્યારે અંતિમ દિવસે ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરાતા રાજકીય માહોલ ગરમાયો હતો. જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અત્યાર સુધી ભાજપનું શાસન રહ્યું છે
અને આ વખતે પણ ભાજપ સંપૂર્ણ આયોજન સાથે ફરી સત્તામાં આવે તે માટે મેદાનમાં ઉતર્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ આ વખતે ભાજપના ગઢ ગણાતા વલસાડ જિલ્લામાં મજબૂત પડકાર આપવાની તૈયારીમાં છે. કોંગ્રેસ સરકારની નિષ્ફળતાઓ, સ્થાનિક સ્તરે ચાલી રહેલી ગેરરીતિઓ અને લોકોની સમસ્યાઓને મુદ્દો બનાવી જનતા વચ્ચે જઈ સત્તા પર વાપસીનો દાવો કરી રહી છે. અરવલ્લીમાં નીનામા વર્સિસ નીનામા વચ્ચે જંગ. પૂર્વ આઈપીએસ સામે પૂર્વ સરપંચ લડશે ચૂંટણી. અરવલ્લી જિલ્લામાં પૂર્વ આઈપીએસ સામે કોંગ્રેસે પૂર્વ સરપંચને મેદાને ઉતાર્યા છે. જિલ્લા પંચાયતી ઓડ બેઠક પર નીનામા સામે નીનામા ચૂંટણી જંગમાં ઉતર્યા છે. પૂર્વ આઈપીએસ અને ભાજપ ઉમેદવાર મનોજ નીનામા સામે કોંગ્રેસે પૂર્વ સરપંચ અને પાયાના કાર્યકર સુરેશ નીનામાને ઉમેદવાર બનાવ્યા છે. આ જીતો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સુરેશ નીનામા 3 ટર્મ સુધી કારછા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ રહી ચૂક્યા છે. બાદમાં તેઓ સભ્ય તરીકે ચૂંટાયા હતા. રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા પૂર્વ આઈપીએસ મનોજ નીનામા સામે હવે કોંગ્રેસે પણ ઉમેદવાર જાહેર કરતા અહીંનો જંગ રસપ્રદ બની ગયો છે. આઈપીએસ મનોજ નીનામાએ પણ જીતો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગીર સોમનાથના વેરાવળમાં કોંગ્રેસનો ઉમેદવાર 1 મિનિટ મોડો પહોંચ્યો. અધિકારીએ ન સ્વીકાર્યું ફોર્મ. ગીર સોમનાથ વેરાવળમાં એક ઉમેદવારને 1 મિનિટ મોડા થતા ફોર્મ ન ભરવા દેવાયું. જો કે વોર્ડ નંબર 1ના કોંગ્રેસ ઉમેદવાર સંજય જેઠવાને ઉમેદવારી ફોર્મ ભરવા ન દેવામાં આવ્યું. અધિકારીનો દાવો છે કે ઉમેદવાર 3 વાગે અને 1 મિનિટે પહોંચ્યા હતા, જેથી સમય પૂરો થઈ ગયો હતો. જો કે વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અધિકારી ભાજપના ઇશારે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો. વિમલ ચુડાસમાએ દાવો કર્યો કે તેમણે અધિકારીને સીસીટીવી ફૂટેજ બતાવવા કહ્યું, પરંતુ અધિકારી 1ના 2 ન થયા. આ ઘટના મુદ્દે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. બીજી તરફ વિમલ ચુડાસમાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે કોંગ્રેસના કાર્યકરોને લાલચ અને ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે સત્તાના જોરે વિપક્ષને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આંબલિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ જીતશે, તેમજ 2 નગરપાલિકામાં પણ કોંગ્રેસની જીત નિશ્ચિંત છે. ચૂંટણીનો રંગ જામ્યો. પક્ષ પલટાની મોસમ શરૂ થઈ. ભાજપ, કોંગ્રેસ અને આપનું નારાજ કાર્યકર્તાઓએ છોડ્યો સાથ. ચૂંટણીનો રંગ જામતા પક્ષપલટાની મોસમ પણ શરૂ થઈ છે. મહેસાણાના મરતોલી ભાજપમાં ગાબડું પડ્યું. 200 જેટલા પાટીદાર સમાજના લોકો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરની હાજરીમાં તમામે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસો સાથ આપવાનો નિર્ધાર કર્યો હતો. તો આગામી સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસો વિજય થવાનો બળદેવજી ઠાકોરે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો. મહીસાગરમાં પણ ભાજપની ટિકિટ ફાળવણી બાદ ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થયો. જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખે સતત અવગણના થતી હોવાનો આરોપ લગાવી રાજીનામું આપી દીધું. સુરેન્દ્રનગર લીંબડી ભાજપમાં ગાબડું પડ્યું. 2 સરપંચ કોડી સમાજના આગેવાનો 100 થી વધુ કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. આણંદપુર ભાલના સરપંચ અને ભાજપના પીઢ આગેવાન નેતા અને ઊંટડી ગામના સરપંચ અને કોડી સમાજના આગેવાન સંજય કમેજડિયાએ કોંગ્રેસ ખેસ ધારણ કરી લીધો છે. અમરેલીના ધારીમાં પણ ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો. ભાજપના વફાદાર કાર્યકરોની બાદબાકી થઈ હોવાના આરોપ સાથે કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી અને પાર્ટી છોડવાની વાત કહી. તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખે તો ત્યાં સુધી કહી દીધું કે પક્ષમાંથી અયોગ્ય વ્યક્તિઓ ઉમેદવારી કરી રહ્યા છે. ન્યાય નહીં મળે તો સમર્થકો સાથે પાર્ટી છોડી દઈશું. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે 16 વોર્ડના 64 ઉમેદવારોની યાદી જાહેર કરતા પક્ષમાં ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રિના સમયે યાદી જાહેર થયા બાદ વિશ્વકર્મા બાગ ખાતે મોડી રાતથી સવાર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી હતી, જેમાં અનેક નવા અને બિનઅનુભવી ચહેરાઓને સ્થાન મળતા જૂના અને સક્ષમ દાવેદારોમાં ભારે રોષ જોવા મળ્યો. પક્ષની આ પસંદગીથી નારાજ થયેલા કેટલાક દાવેદારોએ અપક્ષ કે અન્ય પક્ષમાંથી જંપલાવવાની તૈયારી પણ કરી લીધી છે. ખાસ કરીને શહેરના ધારાસભ્યોએ પોતાના માનીતાઓની ટિકિટ અપાવવા માટે સક્ષમ ઉમેદવારોને પડતા મૂક્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે ધારાસભ્યોની આ જીત આગામી પરિણામોમાં ભાજપને જીત અપાવશે કે હાર તે જોવું રહ્યું. કોંગ્રેસમાં એક સાથે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ છે. રાજકોટ, અમરેલી, તાપીમાં ગાબડું. આ તરફ કોંગ્રેસમાં પણ એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ થઈ. રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ નિશિત ખૂંટ ભાજપમાં જોડાયા. દાવો છે કે ભાજપમાં જોડાયા તે પૂર્વે જ ભાજપે ટિકિટનું વચન આપ્યું હતું.
નિશિત ખુંટે રાજકોટ તાલુકા પંચાયતે લોધિકા બેઠક માટે ઉમેદવારી પત્રક ભર્યું છે, જ્યારે કસ્તુરબા ધામ ખાતેથી નિશિત ખુંટના પત્ની ભૂમિકા ખુંટને પણ ટિકિટ અપાઈ છે. આ તરફ તાપીમાં વ્યારા પાલિકાના રાજકારણમાં ઉલટફેર થયો. કોંગ્રેસ નેતા નીરવ અર્દયુ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. વ્યારા શહેર કોંગ્રેસે યુવા મોરચાના માજી પ્રમુખ અને વ્યારા પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા નીરવ અર્દયુને ભાજપમાંથી ટિકિટ. પક્ષપલટો કરતાની સાથે જ નેતા નીરવને ભાજપે વોર્ડ નંબર 1 માંથી ટિકિટ આપી છે. નીરવ અર્દયુ અગાઉ કોંગ્રેસમાંથી એક વખત ચૂંટણી જીત્યા હતા, જ્યારે 2021માં યોજાયેલી પાલિકાની ચૂંટણી હાર્યા હતા. નીરવ અર્દયુ અગાઉ 2015માં ભાજપમાંથી ટિકિટ ન મળતા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા. જો કે પક્ષપલટો નેતાને તરત જ ટિકિટ આપતા ભાજપના આંતરિક જૂથમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. અમરેલીના સાવરકુંડલા કોંગ્રેસના 2 યુવા નેતાએ પણ પાટલી બદલી છે. શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ વિપુલ ઉનાવા અને અમરેલી જિલ્લા NSUI પ્રમુખ સાહિલ શેખે કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે અને સાવરકુંડલા પાલિકાના વોર્ડ નંબર 3માં વિપુલ ઉનાવા તેમજ વોર્ડ નંબર 9માં સાહિલ શેખને ભાજપે ટિકિટ આપી છે. પરંતુ કોંગ્રેસના આગેવાનોને ભાજપે ઉમેદવાર બનાવતા પક્ષમાં અસંતોષની આગ ભડકી છે. ભરૂચમાં ભાજપના જિલ્લા પંચાયતમાં પૂર્વ સભ્યો પક્ષ છોડ્યો છે, ત્યારે 500 કાર્યકર્તા સાથે કોંગ્રેસમાં જોડાયા. ભરૂચના નેત્રંગ તાલુકામાં ભાજપને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. જિલ્લા પંચાયતના માજી સદસ્ય વર્ષાબેન દેશમુખે ભાજપને અલવિદા કહી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. વર્ષાબેન દેશમુખ પોતાના અંદાજે 400 થી 500 સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા હતા. તેમના નિર્ણયના કારણે નેત્રંગ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. વર્ષાબેન દેશમુખ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા હતા અને સ્થાનિક રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા. વર્ષાબેને કહ્યું કે ભાજપના નિયમોના કારણે આ વખતે મને ટિકિટ આપવામાં ન આવી. તેમણે દાવો કર્યો કે જો વિકાસ કરવો હોય તો ટિકિટ જરૂરી છે. તેમનું માનવું છે કે જીતીને આવશો તો જરૂરથી વિકાસના કામ કરી શકાશે. બીજી તરફ કોંગ્રેસ પક્ષે વર્ષાબેન અને તેમના સમર્થકોનું સ્વાગત કર્યું હતું અને આ જોડાણને આવનારી ચૂંટણી માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. સાથે જ આ રાજકીય ફેરફારના કારણે નેત્રંગમાં આગામી દિવસોમાં રાજકીય સમીકરણો બદલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બોટાદમાં ભાજપના કાર્યાલય નીચે માથાકૂટ, શહેર ભાજપ પ્રમુખ પર પથ્થર વડે હુમલાનો પ્રયાસ. બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય નીચે માથાકૂટ થઈ ગઈ. બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા પર પૂર્વ ભાજપ આગેવાન ભૂપત ચૌહાણે હુમલો કર્યાનો આરોપ છે. ટિકિટ મામલે ભૂપત ચૌહાણે પ્રથમ બોલાચાલી કરી અને ત્યારબાદ પથ્થર વડે હુમલો કર્યો. હુમલામાં શહેર ભાજપ પ્રમુખનો બચાવ થયો, પરંતુ તેની સાથે રહેલા એક કાર્યકરને પગના ભાગે ઈજા પહોંચી છે. દાવો છે કે આરોપી ભૂપત ચૌહાણે પુત્રને ટિકિટ ન મળતા દાજ રાખી હતી, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો. હાલ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. શહેર ભાજપ પ્રમુખે પોલીસે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અપીલ કરી છે. આમ ભાજપમાં ચૂંટણી ટાણે ડખા પણ શરૂ થયા છે. જૂનાગઢના કેશોદમાં પત્નીને ટિકિટ મળતા પતિ નારાજ, પત્નીને પણ ન લડવા દીધી ચૂંટણી. જૂનાગઢના કેશોદમાં ભાજપની ટિકિટ ફાળવણી બાદ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ટિકિટ મળ્યા બાદ મહિલા ઉમેદવારે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. વાત જાણે એમ છે કે કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપે પૂર્વ સભ્ય વિવેક કોટડિયાને બદલે તેમના પત્નીને ટિકિટ આપતા મામલો ગુંચવાયો છે. વિવેક કોટડિયાએ પોતે ચૂંટણી લડવા માટે દાવેદારી કરી હતી, પરંતુ પક્ષે મહિલા અનામત કે અન્ય સમીકરણોના આધારે તેમના પત્નીને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે વિવેક કોટડિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે પારિવારિક સંજોગોના કારણે તેમની પત્ની ચૂંટણી લડી શકે તેમ નથી. તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ ભાજપ સાથે જ છે અને કોઈ નારાજગી નથી, પરંતુ જો ટિકિટ તેમને મળી હોત તો તેઓ ચોક્કસ લડત. આ મામલે પક્ષને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવતા હવે ભાજપે નવા ઉમેદવારની શોધ કરવાની ફરજ પડી છે. રાજકોટના જેતપુર પંથકમાં ભાજપના દિગ્ગજ નેતા દિનકરભાઈ ગુંદાણિયાએ પક્ષ સામે બળવો પોકારતા રાજકારણ ગરમાયું છે. તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેન જેવા મહત્વના હોદ્દા ભોગવી ચૂકેલા ગુંદાણિયાએ ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી છે અને તેમના પત્ની ગીતાબેન ગુંદાણિયાનું થાણા ગાડોલ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યું છે. વર્ષોથી પક્ષમાં સક્રિય હોવા છતાં અવગણના થતા તેમણે સમર્થકોના વિશ્વાસ ખાતર આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. જ્યારે ભાજપમાંથી રાજીનામા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સૂચક મૌન ધારણ કરી સમય આવશે ત્યારે જવાબ આપીશું તેમ જણાવ્યું. વેલકમ બેક. અરવલ્લીના મોડાસામાં એક સોસાયટીના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો તો નેતાઓના પ્રવેશ પર પણ લગાવ્યો પ્રતિબંધ. એક તરફ ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે.
બીજી તરફ અરવલ્લીના મોડાસામાં પાવન સિટીમાં સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરી દીધો છે. એટલું જ નહીં, આ લોકોએ રાજકીય પક્ષોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સ્થાનિકોનો આરોપ છે કે વર્ષે 13 લાખનો વેરો ભરવા છતાં સોસાયટીમાં પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ નથી. છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકો પાયાની સુવિધાઓથી વંચિત હોવાનો આરોપ છે. સ્થાનિકોનો દાવો છે કે સોસાયટીમાં ટેક્સ ભરવા છતાં પાણી, સ્ટ્રીટ લાઇટ અને સફાઈનો અભાવ છે. અને એવું નથી કે આની રજૂઆત નથી કરાઈ. રજૂઆત તો કરાઈ છે, પરંતુ દરેક વખતે તંત્ર અને નેતાઓ બંને આ ખાડા કાન કરી દીધા છે. નગરપાલિકા અને સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવા છતાં પરિણામ ન મળતા સ્થાનિકોનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો છે અને સ્થાનિકોએ વોટ ન આપવાની ચીમકી ઉચ્ચારી છે. રાજકોટમાં ભાજપ કાર્યાલયે હોબાળો સર્જાયો છે. ભાજપનો આંતરિક જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વોર્ડ નંબર 3માં ભાજપના નેતા હેમુભાઈ પરમારને ટિકિટ ન મળતા તેમના સમર્થકોએ વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકર્તાઓએ દાવો કર્યો કે હેમુ પરમારની જાણી જોઈને ટિકિટ કેમ કાપવામાં આવી છે, તો ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ટાણે વાઘોડિયા કોંગ્રેસમાં આંતરિક ભડકો સામે આવ્યો છે. પાયાના કાર્યકરો અને હોદ્દેદારોની અવગણના થવાના આરોપો વચ્ચે અનેક નેતાઓએ રાજીનામા આપી દીધા છે. વાઘોડિયા શહેર મહિલા પ્રમુખ ભાવુક થઈ રડતા નજરે પડ્યા છે, જ્યારે કાજલ અનિલભાઈ વણકરે કોંગ્રેસનો સાથ છોડ્યો છે. લાંબા સમયથી કામ કરતા હોવા છતાં ટિકિટ ન મળતા નારાજગી વધી છે અને ટિકિટ વેચાણના ગંભીર આક્ષેપો પણ ઉઠ્યા છે. બીજી તરફ કોંગ્રેસે હજુ ઉમેદવાર યાદી જાહેર ન કરતા અસંતોષ વધુ ઘેરો બન્યો છે.